લાખનો બહુ છે ચોળા ભરી ભાવનાની આવી રહ્યા છે આરોગ્યનો મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો ફરીથી અમારા એક નવા લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા મિત્રો? તો બધા મિત્રો મજામાં છો? પપ્પા જય માતાજી. જય માતાજી. 4 વાર લઈ આવીએ ગાઈસ. અત્યારે દવા પડી છે. દવા નથી, ચા પાય છે મમ્મી અત્યારે. પપ્પા બાય બાય જો બાય બાય. બાય બાય. ગાઈસ ભાવના અત્યારે ટિફિન બનાવી રહી છે, સવારની રોટલી. જય માતાજી. જય માતાજી. આજે તો બોલાતું લાગતું નથી ગાઈસ. રોટલી બનાવી છે અને આજે તો ટિફિનમાં શું લઈ જવાનું છે ગાઈસ? મરચું લઈ જવાનું છે. સારું ચા પી રહી છે મમ્મી અત્યારે ગાઈસ. ના મણીબા અત્યારે બહાર બેઠા છે. મણીબા જય માતાજી. બા અત્યારે બેઠા છે અહીંયા. ચા પી લીધો? ચા પી લીધો, રેડી થઈ ગયા. ચા પીને બેઠા છીએ. હા, ચા પીને મણીબા બેઠા છે આરામથી. શું વિચાર કરો છો આજે? મણીબા બધું હેન્ડલિંગ કરી રહ્યા છે અત્યારે. તો વાળી જોજો, કારણ કે આપણે હળદર વાવી હતી તો હળદર ઘણી બધી મોટી થઈ જઈ છે અને મણીબા હેન્ડલ કરી રહ્યા છે. કૂતરા આવીને ગોદીને નાખે એટલા તેના માટે મણીબા અત્યારે નિંદામણ ચૂંટી રહ્યા છે સવારમાં. બા હળદર કેવી નીકળશે? છોકરા દોડા આવશે. આપણા આદુ આવે એવા આવશે. શીખરે નતા સોનું કેટલા દેખાયા નહીં? હા, નતા કેવા સોર થઈ ગયા. મણીબા બધું હેન્ડલિંગ કરે છે અત્યારે તો વાડીનું. 80 વર્ષની ઉંમર થઈ તો પણ દાદીમાં કંઈક ને કંઈક કરે જાય. આપણા આટલી ઉંમર થઈ પણ આપણે કંઈક ના કરતા હોય. આપણે મોબાઈલ વાપરતા હોય પણ મણીબા તો કંઈક ને કંઈક કરે જ જતા હોય છે. હો ગાઈસ, મણીબાની વાડી જોવા, ખાલી લીલોતરી જોવા ઉપર. બધી સાઈડ લીલોતરી એકદમ સરસ મજાની છે. મણીબાએ વાબો પણ સરસ મજાનો ઉછેર્યો છે. જોવો ખાલી મણીબાનો આ બધું હેન્ડલિંગ છે. વાબો સરસ મજાનો ઉછેર્યો. બહુ ઉછેર્યો. 1.25 લાખનો. કેટલાનો? 1.25 લાખનો વાબો ઉછેર્યો. 1.25 લાખનો વાબો ઉછેર્યો મણીબાએ. એ તો ગોણું છે. ગાજ્યો તમને આવડે? 1.25 લાખનો વાબો ઉછેર્યો. પળની વેળાએ વાબો સુકાઈ ગયો. પછી કે 1.25 લાખનો બેટલો ઉછેર્યો. પળની વેળાએ લાડેણ લઈ જઈ. સુખની વેળા એક લાડેણ લઈ જઈ. ગોણો પહેલા ને. હા, મણીબા અત્યારે દોડીનો વેલ બતાવવા જઈ રહ્યા છે. મણીબાએ દોડીનો વેલ ઉછેર્યો તો ગાઈસ. આજે જો દોડીનો વેલ. આ છે દોડીનો વેલ. સરસ મજાની કઢી થાય. કેટલો ટાઈમ થયો દોડીને બા? ખાસો 2 વર્ષ હશે. સારું. મણીબા અત્યારે વધના પાંદડા આવ્યા છે, તોડી રહ્યા છે દોડીના ગાઈસ. જોઈ શકો છો ગાઈસ, દોડીના પાંદડા તોડી રહ્યા છે. બા વાયર. હા, પોટાળો. હા, ખેતરમાં લાવ્યા તો. ખેતરમાંથી લાવ્યા હતા એમ? ઉપયોગ નથી તો ભંગારવાળો આવે ત્યારે આપી દઈશું આપણે. સવારમાં ભાવના ચા અને આજે ગાઈસ બનાવ્યું છે ભાવનાએ સરસ મજાનું મરચું અને નાસ્તો કરવા બેસી છે. અને ગાય સારું અહીંયા રમી રહી છે. ગાઈસ ભાવનાની અને ગાડીમાં આવ્યા છે.
મમ્મી બાકી બાજ્યા ગાડી લઈને જાય તો મારી તો ગાડી લઈ વરરાશી રસ ગાડી લઈને નીકળી તો ઓછી લે આપણને એ ગાડી મજૂરો ની વાત જોઈને ઉભા રાખું પેલો બે બાકી કીએ કે બાકી કે ચાલે તો છોકરો કેવો તો બાકી ના કહેવાય બાકી પાકો આ તાવ આવસ બે ત્રણ દાડો જ બાકી નહીં અપ્પુ તો દવા લાવી તો યાર રાતે તો જબ્બર આજ રાતે નહીં ઊંઘી બા તાવ આવસ બાપરે ડરે. ઘરે મજા હારી આવત બંધાઈ જવાય તાવ ગઈ આ શનિવારમાં હોતના બંધાવો ને તો રવિવાર બચી જાય તાવ ઘરે જ ને હા પછી ઘરે ખાલી બોલ આ શનિવાર થયો આ તો શુક્રવાર જ છે કે તો બાર તહેવાર તાવ બોછી તાવ રાત મેં બંધાઈ હોય કોની જતી નહીં રે પેલી ઊંઘી ગઈ. તો આ મુની રહી આય જો ખોટ ચાલી આવ્યો હું કોણ બની કૂદો હું જઉં નાસ્તો આવીને બાપાને કે આ તો ભાઈ હારા પહોંચી જાતું દૂધ લ્યા કોઈ જ નહીં હા તે પાછી કીધું જવા જેમ તે જો દહીંમાને કીધું ધોઈ છે પણ છોકરીઓ ન છે કીધું ખાવાનું તો તાવ પણ બધે બધા પેલા માં દૂધ ચઈ જવાનું એક એમાં બોધી મેળીશ કે સારું લાગતા એક બાટલો કોની જતી રહે કોની તો ક્યાં જાય બેટા ઓય રહો બેટા ઓય રહો ના રે બાપ રબર રહું ના રે ચાકી બાઈ જતે કે મારું ગમે બનાવો ના રે રબ્બા બાપરે આ તો અમે તો ભૂલ જો તો ભૂલ જો આ તો રીત કરાય ને ઊભી રહેલો કે માં ફૂટ તો કે ચાકી પાસે જો ને મારું મારો જ છે. ત્યારે મેં એક કલરના બધો અજી સાક્ષી અમારા કલ્યાણી ઘેરી ઓ જ્યારે. કે ચાકી પાસે ને ફૂટો છે વધુ દ પોત વાળા ઘેર લઈ જો રાતી તારું પર કાળો ઊંચો તારું ગયા એવી તો છોકરી એની બાપ પછી આપણો મોડા મેળવા જાય તો એટલે કાલ તો ચાકરી દિલનું જે મેં હવે જોતો એટલે પછી નહીં એકલી ઓ, એકલી ના આવો બાપા. ચાકી હંગાથી આવું તાણ. તો કાલે મેં હવે જોતો કોની આવો બાપા નહીં જતી રહી એ તો ના ના હોય કે બકા તારા જોડે ના રે બેટા એટલે એક છે તો તો. ના રહે તો આપણા ભાઈ રતી છે એકદમ રહે ના રહે તો પેલી સોડી મોમાન ઘેર હેડી તો છે ભાઈ બુની મામા ગયા જાય મોમાન ઘેર જાય એ જજી જજી જાય જો આઈ તો આઈ તો ગાય જો હારું રોવા માંડી છે બોલીને ગયા છે તે ગાય રોવા માંડી છે નાના છોકરાને આવવું હોય બીજું છોકરું આવે તો બહુ ગમે ને જતું રહે ત્યારે આજનારી રોવા માંડે છે હારું મણીબા શું કહે છે સાંભળો દાદી ખાટી કે વાના કે આયતા બોલને ને એટલે આપણા જેવું કે છે કે આ તો ખાટી દાદી એ તો બા બેટા યસ મારો નોકરી આજે તો જવાનું નથી અને મેહુલભાઈ એકલા જાય છે અને ભાવના ને બાને અત્યારે ગાઈસ અહીંયા બેઠા છે તો આજે તો બા રજા પાડી નોકરીની શું કરે આરુને ફરીથી લઈ ગઈએ દવાખાને કારણ કે આરુને ચડ ઉત્તરનો તાવ આવે છે ને એટલે બા મોટરાણી લઈ તો હા આજે જૂટાણા જવું પડશે મેહોણા જવું એના કરતી જૂટાણા જવું મોટરાણી સારું જૂટાણા સારું એ છોકરોનું જ દવાખાનું છે હા હા જોટણ આપે જવાનું મોટરાણા જવા ને ક્યાં જવું સારું જોટણા જૂટાણા જવું છે ક્યાં જાવ બધા તાર પપ્પા કહેજે ચાલો ગાઈસ હવે પાછું આપણે જવાનું થશે જૂટાણા હારુને લઈ ભાવના શું કરી છે ભાવના અવાજ કરું યસ ગેસ સાફ સફાઈ કરી રહી છે ભાવના અત્યારે તો ગાઈસ હારુમાં છે તો રોઈ રહી છે ગાઈસ ઇતને આવ
આવું કરતી હતી. હા આવ બેટા હા બાબા જોટાણા ને જાઓ જવું હોય ને? હા જઈએ ને તું ગાડી બેસ હું પાણીને ભરી મેં જઈએ ગાઈસ હવે ભાવના બધા એડ્યા છે આરુને દવાખાને લઈને જોટાણા. તો ચાલો ભાવના, ચાલો જોટાણા, ચાલો જોટાણા કે જારું ચાલો ચાલો દવા લેવા માટે ચાલો. ચાલો ગાઈસ ભાવનાની આવી રહ્યા છે, આરુ એનો નંબર આવે છે, દવા કરવાની છે. એક એક ચમચી ખંટાઈ અને તાવની ગોળી. દવા તો લઈ લીધી છે, પાણી થઈ ગઈ છે ને હવે આવ્યા છે આરુ એ થોડી ફરફરાદી લેવા માટે. તો ભાવનાને અત્યારે ફરફરાદી લઈ રહ્યા છે અને હવે નીકળવાનું છે ઘરે. આ છે જોટાણા બસ સ્ટેશન સામે. તો ચાલો ભાવનાને હવે લઈ લીધું અને નીકળીએ ઘરે. ભાવના હવે સિંગ ચણા લઈ રહી છે મણીબા માટે. ભાવના મણીબા માટે લે છે ને, મણીબા માટે ભાવના સિંગ ચણા લઈ રહી છે ગાઈસ. ચાલો ગાઈસ હવે ભાવના લઈ રહી છે ચોળાફળી. ચોળાફળી લઈ રહી છે અત્યારે. હાલો ચોળાફળી ખાવા. ગરમીના કંટાળી છે નહીં આજે તો. જોઈ શકો છો આ રીતે કંઈક ઘણા બધા છે. ભાવના અત્યારે ચોળાફળી લઈ રહી છે. આપણે આરુનું દવાખાને લઈ જઈને ઘરે આવી ગયા છે. પપ્પુ અહીંયા બેઠા છે. પપ્પા હજુ નાયા બહાર લાગતા નથી. અને મારા જે ભાવ છે તેના મોડલ છે. અરે અમારા ગોમીબાદ છે. આખા ગુજરાતમાં આવી જશે કારણ કે અમારા મરોઈ છે ગોમીબા અને પપ્પા અહીંયા બેઠા છે. સરસ, સાચી વાત. સાચી વાત છે પપ્પા. ગાઈસ મણીબા તો અત્યારે આરામ ઉપર છે. મણીબા આરામ ઉપર છે. આ તેલ ક્યાંથી આવ્યું? તો આ તેલ આવ્યું છે ક્યાંથી આવ્યું? વગણવાણીમાંથી અમારા આરુ અને સારું બાનું મળ્યું છે તેલ. જો ગાઈસ આ રીતે તેલ. અને આરુબા તો અત્યારે ગાઈસ તબિયત બીમાર છે તો અત્યારે બેઠા છીએ. તમારે આરુ તો આપણે આરુ માટે શું શું લાવે કેવન મકાન ચણ્યા બતાવજો ગાઈસ. તો આરુ માટે ચણા લાવ્યા છે, મણીબા માટે ચણા લાવ્યા છે. મણીબાને સરસ ચણા સરસ મજાના ભાવે છે. સાચી વાત છે ભાવના? અને આરુ માટે સારું ચણી ગાઈસ મક્કા પણ લાવ્યા છે. જો આરુને મક્કા સારા ભાવે છે. ત્યારબાદ સરસ મજાના બિસ્કુટ પણ લાવ્યા છે આરુ માટે. અને આરુની તબિયત આજ તો ગાઈસ જોઈ શકો છો. કાલે તો બહુ સારી હતી પણ આજે તો બહુ બગડી જાય છે તબિયત. આનું એક દાણો હાજર શું કરું કશું નહીં ખાવ ગાઈસ જોઈ શકો છો આ વળી બિસ્કુટ લાવ્યા છે. ચોળાફળી છે. હા ચોળાફળી છે ગાઈસ. ચાલો ચોળાફળી ખાવા. અને થોડું ડૉક્ટરે કીધું હતું કે કેળા ને એવું સફરજન ને એવું આપજો તો એવું પણ ગાઈસ લાવ્યા છીએ. તો મણીબા જમી લીધું કે બાકી છે? જમી લીધું કે બાકી છે? હજુ બાકી જ હશે. તો ચાલો ગાઈસ કન્ટિન્યુ. સરસ મજાની રોટલી બનાવી રહ્યા છે ભાવના. જય માતાજી. કેમ છો? મજામાં ને? આજે શું રસોઈમાં બનાવી છે ભાવના? તો અત્યારે ભાવના રોટલી બનાવી રહી છે ગાઈસ. અને ખીચડી તો આજે કેમ ઓછી ખીચડી બનાવી છે ભાવના? કેમ કોઈ ખાય ના? અને ગાઈસ મણીબા પણ અહીંયા બેઠા છે. તો જય માતાજી. મણીબા અત્યારે શું જય કરો? માતાજી. શું કરો છો અત્યારે? આ છોકરો રમાડીએ છે. છોકરા માટે ફુગ્ગો બાપ વધી રહ્યા છે ગાઈસ અત્યારે તો. આ છોકરો રમાડીએ છે. આરુ માટે અત્યારે ફુગ્ગો વધી રહ્યા છે ગાઈસ. અને સરસ મજાનું ટ્રેક્ટર છે આરુને અને જીસીબી છે ગાઈસ. અને પપ્પા જય માતાજી. જય માતાજી. કેમ છો? મજામાં? મજામાં છીએ. શાકભાજી વાટી જય રહ્યા માતાજી. જય માતાજી. જય માતા. અત્યારે તો મમ્મીને બટાકા વાટી રહ્યા છે ગાઈસ. ડુંગળી વાટી રહ્યા છીએ.
અને આ ખાવા માટે મોડું ના થાય એટલે 2 જણો વાટવા મળે. બંને મળીને મમ્મી ને પપ્પા બંને શાકભાજી વાટે છે. એમ ભાવના અત્યારે ગાઈસ રોટલી બનાવે છે. તો અત્યારે બંને શાકભાજી વાટી રહ્યા છે. કારણ કે ગાઈસ એકબીજાની મદદ કરવી જરૂરી છે, ત્યારે તો જલ્દી કામકાજ પટે ગાઈસ. તો અત્યારે પપ્પા ને મમ્મી વાટી રહ્યા છે ગાઈસ, અને બા અહીંયા હારું ને રમાડી રહ્યા છે ગાઈસ. અરે બા ફુગ્ગો કને આવ્યો? બાય બાય. બા હેલો ગાઈસ, કેમ છો? મજામાં? મજામાં? મજામાં કહો કે મજામાં. ગાઈસ ભાવના તો અત્યારે રોટલી બનાવી રહી છે. ગાઈસ ભાવના એમ કહી રહી છે હજુ સારું થોડું એમ કરે તો બલોલ લઈ જાઓ. તો બલોલ જઈને આપણે શું કરશું ગાઈસ? માતાજીની થોડી વિધિ કરશે એટલે તબિયત ફિટ થઈ જાય. સારું હાય.